નમસ્તે રાજકોટિયન્સ. ક્રિસ્ટલ હીલિંગ સેશન્સ. ક્રિસ્ટલ હીલિંગ સેશન્સમાં શું હોય છે? તો ક્રિસ્ટલ હીલિંગ સેશન્સ અમે આ જેટલા બધા ક્રિસ્ટલ છે એ અલગ અલગ તમારા ચક્રોને અનુસાર તમારા બોડીની ઉપર અમે રાખતા હોય છે અને બોડીની આસપાસ પણ અમે બધા જ ક્રિસ્ટલ જે છે ગોઠવતા હોય છે. જેમ કે આ રોઝ ક્વાર્ટઝ છે એ તમારા હાર્ટ ચક્ર ઉપર, લાપીસ છે એ તમારા વિશુદ્ધ ચક્ર ઉપર, હાર્ટ ચક્ર ઉપર, પછી આ જે એમેથિસ્ટ છે એ તમારા આજ્ઞા ચક્રની પાસે એટલે હેડની બાજુમાં, જેથી તમારું મન શાંત રહી શકે. આ રીતે અલગ અલગ જે ક્રિસ્ટલ છે, આ નીચેના જે છે રૂટ ચક્ર માટે છે, મૂલાધાર ચક્ર માટે, કોઈ દુખાવા વગેરે છે તો એની માટે. તો એવી રીતે તમારા જે પણ તમને પ્રોબ્લેમ છે એને અનુસાર અમે આ બધા જ ક્રિસ્ટલનો ઉપયોગ કરીએ. જેમ કે આ એક ઓરા બૂસ્ટર છે, તો તમારા ઓરાને એન્હાન્સ કરવા માટે અમે આ ક્રિસ્ટલ જે છે વાપરતા હોઈએ છીએ. તો આ રીતે રાખી અને પછી આ બધા આ મેડિટેશન બોલ છે એ પણ તમે હાથમાં આપીએ અને પછી અમે જે છે એનું હીલિંગ કરીએ. હીલિંગ જે છે એ આ ક્રિસ્ટલ રાખ્યા પછી આ પેન્ડ્યુલમ દ્વારા અમે કરતા હોઈએ. તો પેન્ડ્યુલમ દ્વારા એક એક ચક્રને અમે બેલેન્સ કરી અને તમારા ઓરાને એન્હાન્સ કરીશું. જે પણ તમારો પ્રોબ્લેમ હશે, પ્રોબ્લેમનું સોલ્યુશન તમારું અહીંયા આવશે. આખું ક્રિસ્ટલ જે છે એ અહીંયા ક્રિસ્ટલનો બેનિફિટ એ છે કે જે તમારે ઉર્જા આપીએ છીએ એ અનેક ગણી વધીને તમારા શરીરને ઉર્જા મળે છે અને બેલેન્સ મળે છે. કોઈ પણ તમારા જીવનમાં પ્રોબ્લેમ હોય તો ક્રિસ્ટલ હીલિંગ જે છે એનું બેસ્ટ સોલ્યુશન છે. એકવાર અનુભવ તમારે કરવો જ જોઈએ. વેલકમ. મારા હીલિંગ સેન્ટરમાં આવો. રાજકોટમાં ડિવાઇન હીલિંગ સેન્ટર છે, સ્પીડવેલની સામે. વધારે ડિટેલ જોઈએ તો કેપ્શન જોઈ લેજો. જરૂર એકવાર મુલાકાત લો.